ચેપ્ટર 2 બીજું કાર્ય હર્ક્યુલસે ભયંકર હાઇડ્રાનો નાશ કેવી રીતે કર્યો? દરેક શાળાનો છોકરો જાણે છે કે સ્વર્ગમાં જતા પહેલા હર્ક્યુલસે એક ભયંકર રાક્ષસને મારી નાખ્યો અને તેના આદિજાતિમાં લેર્નિયન હાઇડ્રા ઉમેર્યું. આ હાઇડ્રા એક વિશાળ સરીસૃપ પ્રજાતિ હતી જે હવે સદભાગ્યે લુપ્ત થઈ ગઈ છે. પ્રકૃતિવાદીઓના સૌથી મહેનતુ સંશોધનો પણ બહુમાથાવાળા સર્પ અથવા ગરોળીની પ્રજાતિ શોધવામાં નિષ્ફળ ગયા છે. જો કે આજે કેન્ટુકીમાં 2 માથાવાળો મગર મળી શકે છે. પરંતુ વધુ ઉદાર વર્ણન મુજબ હાઇડ્રાને 7 માથા હતા. બીજા અનુસાર તેના 50 માથા હતા. બીજા 2માંથી એકની જેમ 100 માથા હતા. આમાંથી એક માથા કાપી નાખ્યા પછી તેની જગ્યાએ 2 વધુ ઉગી નીકળ્યા અને જેમ જેમ નાયકોના હાથ ઘણીવાર કાપી નાખવામાં આવતા હતા તે પ્રાણી જે મૂળ 7 માથા ધરાવતું હતું તેના અંતે 100 માથા થયા. ઉપરોક્ત માહિતી પરથી અને લેર્નિયન હાઇડ્રા એક ખૂબ જ ઝેરી અને ઘાતક જંતુ હતું અને તેથી તેના પડોશીઓ માટે ખૂબ જ નફરતભર્યું બન્યું. આપણે તેનો કુદરતી ઇતિહાસ જાણીએ છીએ, પરંતુ આપણે વાંચીએ છીએ કે આ ઇચિડના માદા ડ્રેગન અથવા ગ્રિફિનનો વંશ હતો, એટલે કે દુષ્ટ તત્વ ટાયફનનો. આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે અને અમને આશા છે કે વાચક તેને યાદ રાખશે. એવું લાગે છે કે લેર્નિયન હાઇડ્રામાં એક પ્રકારનો આત્મા હતો જેનો નાશ આપણો હીરો કરી શક્યો નહીં. આ આત્મા લાંબા સ્થળાંતર દ્વારા વિવિધ વરુ, હાયના, શાર્ક, મગર, રેટલસ્નેક અને બોઆ કોન્સ્ટ્રિક્ટરના શરીરમાં રહેતો હતો, જ્યાં સુધી તેણે આખરે તેના મૂળ નિવાસસ્થાન જેવું જ શરીર પુનર્જીવિત કર્યું. જેની વિગતવાર સમજૂતી આપણને પછીથી વિગતવાર આપવામાં આવશે. આ આધુનિક હાઇડ્રા એક વિશાળ રાક્ષસ છે જેમાં પાંખવાળા સાપ જેવા શરીર અને મોટા અને શક્તિશાળી પંજા અથવા પંજા છે, જેને તે જાણતો નથી કે તેનો શિકાર પકડ્યા પછી કેવી રીતે છોડવો. તેના લગભગ અસંખ્ય માથા છે જે દિવસેને દિવસે વધે છે. આ માથા માનવ માથા જેવા હતા અને તેમના પર ઘોડાના વાળના વીગ જેવા ગ્રે વીગ પહેરવામાં આવતા હતા. કેટલાક વીગ ટૂંકા અને સુવ્યવસ્થિત હતા, કેટલાકની બાજુઓ અને પાછળ જાડા વાંકડિયા વાળ હતા અને કેટલાકની પૂંછડીઓ હતી જેને પ્લેટ કહેવામાં આવતી હતી. કેટલાક લાંબા અને લહેરાતા હતા, મોટા જાડા વાંકડિયા વાળ હતા જેમ કે તમાકુના પાઇપના વાટકામાંથી બહાર આવતા હોય. દરેક માથાના મોંમાં સાપના દાંત જેવા બારીક દાંત અને 2 જીભ હતી. આ જીભમાં સાપની જેમ બોલવાની શક્તિ હતી, એટલે કે સમજાવવાની અને છેતરવાની, અને આ હેતુઓ તેઓએ 2 કળાઓ દ્વારા પ્રાપ્ત કર્યા જે હવે દુનિયામાંથી ખોવાઈ ગઈ છે, પરંતુ જેના પુનરુત્થાનની ઈચ્છા કરવી મુશ્કેલ છે: ચાલાકી અને ચાલાકી. ચાલાકી દ્વારા તેઓએ ચાલાકીપૂર્વક તેમના શ્રોતાઓના વિપરીત હિતોમાં જ્ઞાન ઉમેર્યું. આ ઉપરાંત આ જીભમાં બીજી એક શક્તિ હતી જેનો તેઓ ઘણીવાર ઉપયોગ કરતા હતા: અતિશયોક્તિ, મૂંઝવણ અને ડર. જો કે ખૂબ જ સરળ અને તેલયુક્ત હોવાથી તેઓ ખુશામત કરે છે અને ક્યારેક નિર્ણય લેવામાં ખૂબ જ હોશિયાર હોય છે. આમાંના કેટલાક હાઇડ્રામાં એક જ શબ્દથી મારી નાખવાની શક્તિ હોય છે. તેઓ જે માથા પર રહે છે તેમના માથા પર મોટા વાંકડિયા વીગ હોય છે અને જ્યારે તેઓ તેનો હિંસક ઉપયોગ કરવા જઈ રહ્યા હોય છે ત્યારે તેઓ તે મોટા વીગની આસપાસ કાળી મખમલની ટોપી પહેરે છે જે ખૂબ જ ભયાનક લાગે છે. હાઇડ્રાના માથા વીગ સિવાય અસામાન્ય નહોતા. તેમના ચહેરા શિયાળ જેવા હતા, અત્યંત ચાલાક અને ચાલાક. સમકાલીન લેખકો કહે છે કે તેમના ચહેરા 6 અને 8 કાગડા જેટલા મોટા હતા, જે આજે કંઈક અંશે અસ્પષ્ટ શબ્દ છે. આ રાક્ષસનો વિનાશક અને તોફાની સ્વભાવ. તેઓ તેમના સમયમાં ખૂબ જ ખરાબ હતા. તેમનો દુષ્ટ સ્વભાવ એવો હતો કે જે કોઈ પણ તેમને ખોરાક આપતો, ખવડાવતો અને તેમના કાકાના છાણને પાણી આપવામાં મદદ કરતો તેમના હાથમાં હંમેશા તેમને શસ્ત્ર તરીકે રાખતો. તેઓ ઇનામ માટે કોઈપણને તેમના ખોરાકમાં ઉમેરતા. જો કોઈ ધનવાન માણસ તેની નાની સેનામાંથી કોઈ ગરીબ માણસને દૂર કરવા માંગતો તો આ હાઇડ્રાને સોનાની લાંચ આપીને ભાડે રાખવામાં આવતો, ઇનામ મુજબ મુક્ત કરવામાં આવતો અને તે ગરીબ માણસ પર 1, 2 કે તેથી વધુ ચહેરાઓ સાથે ભસતો જ્યાં સુધી તે આખરે તેને તેના ઘેરામાંથી બહાર ન કાઢતો. શું કોઈ ભાડૂતી સૈનિક હતો જેણે લગ્નના વચન સાથે નિવૃત્ત થયેલા વૃદ્ધ માણસને ગુપ્ત રીતે ફસાવ્યો હતો? હાઇડ્રા ચીસો પાડતી, જૂઠું બોલીને
તેની સેવામાં આવેલા એક કરુણાસ્પદ કરારને પૂર્ણ ન કરવા બદલ વૃદ્ધ માણસના માથા પર 1000 ગિની વસૂલવા લાગી. શું કોઈ વિધવા કે અનાથ પોતાના હકો ગુમાવી શકે છે? એક શ્રીમંત માણસના આદેશથી હાઇડ્રાને લિંક્સ જેવી આંખો આપવામાં આવી હતી, જેનો ઉપયોગ કામ અને રહેઠાણમાં ખામીઓ શોધવા અને ગરીબ પ્રાણીઓને ભિખારી બનાવવા માટે કરવામાં આવતો હતો. શું તેના પિતાનું શિરચ્છેદ કરનાર ખલનાયકને જાહેરમાં સમાજ સમક્ષ રજૂ કરવો જોઈએ? હાઇડ્રાને આ કૃત્ય માટે પૈસા ચૂકવવા પડ્યા, અને જ્યારે તેમને ખબર પડી કે ગુનેગારનું નામ 4 અક્ષરોનું છે, ત્યારે તેમણે તેને 5 અક્ષરોમાં લખવું પડ્યું. હાઇડ્રાના નેતાઓ, જેઓ પોતાને સ્વર્ગ કહેતા હતા, તેઓ કેદીની નિર્દોષતામાં તેમની માન્યતાની પુષ્ટિ કરવા માંગતા ન હતા. તેઓ સારી રીતે જાણતા હતા કે તે હંમેશા દોષિત છે. આ હાઇડ્રાનું પ્રિય સ્થળ એક ગુફા હતું, જ્યાં તેમના બધા માથાઓમાં સૌથી કરુણાસ્પદ અને દુષ્ટતા દર્શાવવાનો રિવાજ હતો. આ માથા અન્ય કરતાં ઘણા વધુ ક્રૂર હતા, ખાસ કરીને એકબીજા સામે. આ ગુફાને ઓલ્ડ બેલી કહેવામાં આવતી હતી. પરંતુ હાઇડ્રાએ ઉપર જણાવેલા કરતાં ઘણા વધુ ભયંકર અને લોહિયાળ કાર્યો કર્યા. તેણે માત્ર અસંખ્ય હૃદય તોડ્યા જ નહીં, પણ અસંખ્ય પીડિતોને પાગલ પણ કર્યા. તેણે ગળું દબાવ્યું, માથું કાપી નાખ્યું, કચડી નાખ્યું, બાળી નાખ્યું, જીવતા ફાડી નાખ્યું, અને લાંબા સમય સુધી ત્રાસ આપીને અસંખ્ય કમનસીબોને ખાઈ ગયા. જેમાંથી કેટલાક સંપૂર્ણપણે નિર્દોષ હતા, અને જેમાંથી થોડા સિવાય બધાએ અકથ્ય પાપ કર્યા હતા. આ હાઇડ્રાને કાયદો કહેવામાં આવે છે. તે દુષ્ટતાની અનિવાર્યતાનું ફળ છે. રાક્ષસનો વિનાશ અહીં અને અત્યારે, સંપૂર્ણ રીતે, ત્વરિત રીતે થવો જોઈએ. પણ કેવી રીતે? હર્ક્યુલસ તેના ઘણા માથા કાયમ માટે કાપી શક્યો હોત, કારણ કે તેના પ્રોટોટાઇપના કિસ્સામાં એક માથું કાપી નાખતાની સાથે જ જાદુ દ્વારા અન્ય તરત જ બળીને તેનું સ્થાન લઈ લે છે. વધુમાં, તે જાણતો હતો કે જુદા જુદા સમયે લોકોએ આ હાઇડ્રાને ધૂળમાં ફેરવી દીધી હતી, પરંતુ એકવાર સંપૂર્ણપણે નાશ પામ્યા પછી તેના કપાયેલા અંગો ફરીથી ઉગી નીકળશે અને તે ટૂંક સમયમાં તેના ભૂતપૂર્વ સ્વરૂપ કરતાં પણ વધુ શક્તિ સાથે પુનર્જીવિત થશે. તેને ધીમે ધીમે ખ્યાલ આવે છે કે જ્યાં સુધી ગુનો અસ્તિત્વમાં છે, તે એક અનિવાર્ય દુષ્ટતા છે. તેથી હર્ક્યુલસે નક્કી કર્યું કે શું તે તેના બાજનો ઉપયોગ રાક્ષસને હરાવવા માટે કરી શકે છે. દૂધવાળા બાજને નહીં, પરંતુ સામાજિક અર્થમાં સુધારક બાજને. પરંતુ પહેલા તેણે તેના સંપૂર્ણ ધનુષ્યમાંથી થોડા તીર તેના પર ચલાવ્યા, જે રાક્ષસને તેણે અપંગ અને નબળો બનાવ્યો હતો, અને તે તેના માથામાં વાગ્યો. આ તીર કાળા હતા, શાહી જેવા, પિત્તથી રંગાયેલા, અને ઘા છોડી ગયા, જેનાથી તેને ખૂબ પીડા થઈ. ભાગ્ય લખેલા અક્ષરોના રૂપમાં હતું. અક્ષરો શબ્દોનું સ્વરૂપ લેતા હતા, અને શબ્દો વાક્યોમાં તીરના પ્રહાર હતા. હર્ક્યુલસના તીરો પર ઘણી કહેવતો કોતરેલી હતી. આમાં શામેલ છે: ભાડે રાખેલો જૂઠો તે છે જે છેતરપિંડી કરવા અને જાણી જોઈને છેતરવા માટે વાકપટુતાનો ઉપયોગ કરે છે. એક છેતરપિંડી કરનાર માણસ છેતરપિંડી કરનાર અને છેતરપિંડીની ઈચ્છાનું સાધન છે. કાનૂની ખિસ્સાકાતરો તે છે જે મોટી રકમ મેળવવા માટે મિલકતનો દાવો કરવા માટે તકનીકી યુક્તિઓનો ઉપયોગ કરે છે. ખૂની, પછી ભલે તે વિગ અને ઝભ્ભો પહેરેલો હોય કે સ્મોક ફ્રોક અને પગની ઘૂંટીમાં હોય, હકીકત પછી મદદગાર બની જાય છે. આ રીતે અભિષિક્ત કરાયેલા તીરો ઘરેલું સત્ય ધરાવે છે અને અદ્ભુત કાર્યો કરે છે તેવું કહેવાય છે. હાઇડ્રાના શરીરમાં હત્યા. કેટલાક તીરોની વિપરીત અસરની દંતકથાઓ પણ છે. ઉદાહરણ તરીકે, ધન્ય છે તે ભાડુઆત જે ગરીબો પર જુલમ કરે છે. સાક્ષીને સત્ય બોલતા અટકાવવું અને ગેરમાર્ગે દોરવું એ એક પ્રામાણિક કાર્ય છે. ખોટા નિવેદનો આપવા અને ખોટી હકીકતો રજૂ કરવી એ ખૂબ જ યોગ્ય અને ન્યાયી છે, કારણ કે તેમાં ઘણું બધું છે. આ તીરોએ એમ પણ કહ્યું હતું કે કોર્ટની ચર્ચાઓમાં વાદી અથવા પ્રતિવાદીના પાત્ર અને હેતુઓ વિરુદ્ધ જૂઠાણું ફેલાવવું એ અત્યંત નિર્દયતા અને અસંવેદનશીલતા છે. જમણી બાજુ સામે બડાઈ મારવી અને ખોટી બાજુ સામે ખરાબ પૂર્વગ્રહ ઉશ્કેરવો એ ઊંડા અને સારા હેતુથી છે. આમાંના કેટલાક વાક્યો થોડા હાસ્યજનક હતા, કારણ કે નમ્ર વકીલનો રેશમી ઝભ્ભો સંપૂર્ણપણે ગોળ નહોતો. આ રીતે સજ્જ તીરોના બિંદુઓ અન્ય કરતાં વધુ તેજસ્વી અને તેજસ્વી હતા, અને આ શસ્ત્રોમાં ડરપોક, બળતરાકારક ગુણ હતો, જે સરીસૃપ માટે ખૂબ જ અસ્વસ્થ હતો.
આમાંના કેટલાક તીર તે મંદ માણસના સૌથી સંવેદનશીલ અંગો પર નિશાન સાધતા હતા, જેના પર હાઇડ્રા પોતાની આજીવિકા માટે નિર્ભર હતી, પરંતુ તીરોના ડરપોક અવાજે તેને ગુસ્સે થઈને વિચારવા મજબૂર કરી દીધી. આ તીરો દર્શાવે છે કે ન્યાયના પ્રેમમાં પુરુષો, પિતાઓ, પતિઓ, અંગ્રેજો, જેમને બ્રિટિશ ન્યાયાધીશો કહેવામાં આવતા હતા, તેમના દ્વારા છેતરપિંડી કરવી કેટલી વાજબી અને વિશ્વાસપાત્ર હતી. છેતરાયેલા, લોભી, હૃદયહીન દંભીઓ તે હંમેશા બ્રિટિશ ન્યાયાધીશો અને ઉપરોક્ત પુરુષો, પિતાઓ, પતિઓ અને અંગ્રેજોને સૌથી ઊંડા અને ઉચ્ચ તિરસ્કારથી જોતો. અન્ય સમાન ટિપ્પણીઓ, સમાન સ્વાદિષ્ટ અને ખુશામતભર્યા, તેમના પર કરવામાં આવી હતી, અને તેમના દ્વારા તે લાયક સજ્જન શ્રી જોન બુલને સુધારવામાં આવ્યા હતા. આ કંઈક અંશે આશ્ચર્યજનક હતું. હર્ક્યુલસે હાઇડ્રાને ગોળી મારી દીધા પછી તે એટલી બીમાર, સુસ્ત અને ખોરાક માટે એટલી ભૂખી મળી આવી હતી કે પુરુષોએ તેનાથી બચવા માટે દરેક શક્ય પગલાં લીધા. તે સ્પષ્ટ હતું કે તેની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી, અને તે પણ સ્પષ્ટ હતું કે તે તેનું કાર્ય પૂર્ણ કરવા માટે બિલકુલ યોગ્ય નહોતું. જો કે દેવ માણસે તેને જેમ હતું તેમ છોડી દીધું, અને તેના શક્તિશાળી સોટા અને તીક્ષ્ણ તીરોથી તમામ પ્રકારની દુષ્ટતાનો નાશ કરવાનું શરૂ કર્યું. તેના વિજયથી અન્ય વિજયો થયા જેનો ઉલ્લેખ હજુ સુધી થયો નથી. અંતે પૃથ્વી પરથી દુષ્ટતાનો નાશ થયો. વિજેતા હવે તેના નબળા દુશ્મન હાઇડ્રા પર અંતિમ અને ઘાતક પ્રહાર કરવા આગળ વધ્યો. આ બિનજરૂરી હતું. રાક્ષસ ભૂખથી મરી ગયો, કારણ કે હિંસા કાયદાનો ખોરાક છે. તેથી હર્ક્યુલસ કંઈ કરી શક્યો નહીં પરંતુ પ્રાણીને તેના સોટાથી પકડી રાખવા અને માણસો સમક્ષ વિજયી પ્રદર્શન કરવા માટે, શ્રી પંચના ઉદાહરણ પછી પણ, અને દુશ્મન પર માણસના અંતિમ વિજય પછી પણ. ચેપ્ટર 3. ત્રીજું કાર્ય. હર્ક્યુલસે તલવારબાજ પકને કેવી રીતે પકડ્યો? એવું ન માનવું જોઈએ કે હર્ક્યુલસ, જે સતત સિંહોનું ગળું દબાવતો હતો, સરીસૃપને કચડી નાખતો હતો અને સામાન્ય રીતે રાક્ષસોનો નાશ કરતો હતો, તેણે બહુ ઓછું ધ્યાન ખેંચ્યું. જો કે તેના સામાન્ય વર્તનથી વિપરીત, તેણે તેના શુભેચ્છકોને ફેંકી દીધા, ફાંસી આપી, ઝેર આપ્યું અને ત્રાસ આપ્યો. લોકોએ સર્વાનુમતે અમારા હીરોને સારો માણસ જાહેર કર્યો. હર્ક્યુલસ કાયમ માટે દરેક ખાલી દિવાલ અને અવરોધ પર પ્લાસ્ટર, પેઇન્ટ અને કોતરવામાં આવ્યું હતું. તેના સૌથી ઉત્સાહી પ્રશંસકો તેને સંસદમાં લઈ જવા માંગતા હતા, અને વિવિધ બારીઓમાંથી હર્ક્યુલસને મત આપો શબ્દો ધરાવતા અસંખ્ય ધ્વજ લટકાવ્યા હતા. હર્ક્યુલસના સ્તંભો તરીકે ઓળખાતા તમામ જાહેર ગૃહોમાં વારંવાર રમતો રમવાનું શરૂ થયું, અને આમાંના કેટલાકમાં જાદુઈ રમતો, જે તરીકે ઓળખાય છે, તેમના માનમાં શરૂ કરવામાં આવી હતી. દરેક માનવ માથા જેવો આકારનો હતો અને ચોક્કસ પ્રકારના રાક્ષસના પ્રખ્યાત પ્રતિનિધિ જેવો દેખાતો હતો જે ટૂંક સમયમાં તેને ઉથલાવી નાખશે તેવું માનવામાં આવતું હતું. એક દિવસ લંડનના મેયરના નેતૃત્વમાં એક મોટી સભામાં કોર્પોરેશનના બધા સભ્યો, જેમાં અન્ય વેપારીઓ, કારીગરો અને યંત્રકારો પણ હતા, હીરોનું ભવ્ય અને ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. હર્ક્યુલસે તેમનું ખૂબ જ આદર સાથે સ્વાગત કર્યું, અને જ્યારે તેમના પ્રતિનિધિએ કહ્યું કે તેમને કંઈક કહેવું છે, ત્યારે તેમણે નમ્રતાપૂર્વક તેમને તે કહેવા વિનંતી કરી. પછી લોર્ડ મેયરે પોતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો, ગ્લાસ પોતાના નાક પર મૂક્યો, અને થોડી ઉધરસ સાથે કહ્યું, જેમ કે અમારા આદરણીય પાદરીઓ અને અન્ય જ્ઞાની અને મહાન લેખકોએ અમને કહ્યું છે, તમે તમારી શક્તિના ભૂતકાળમાં સોનેરી શિંગડા અને જાડા છાતીવાળા એક અદ્ભુત ઝડપી હરણનો પીછો કર્યો અને તેને પકડી લીધો, અને તેને ચુસ્તપણે બાંધીને તેને તમારા શક્તિશાળી ભાઈ યુરિસ્થિયસના નિયંત્રણમાં મૂક્યો. તે હરણ એનોસના ગોચર અને ઘાસના મેદાનો ખેડતો, નાશ કરતો અને બરબાદ કરતો હતો. તે પ્રદેશના ભરવાડો, પશુપાલકો અને પડોશીઓને ખૂબ જ ઓછું નુકસાન પહોંચાડતો હતો. હવે એક હરણ અથવા નર હરણ, પુષ્કળ શિંગડા અને જાડા ચહેરા સાથે, પરંતુ કાંસાના પગ વિના, છતાં ઝડપી, કોઈ પણ દ્વારા પકડાયેલ નથી, તેવી જ રીતે, ખૂબ જ સ્વાદિષ્ટ રીતે, અમારા વ્યવસાય સાથે જોડાયેલા ચોક્કસ ખેતરની વનસ્પતિઓ ખાય છે અને ખાય છે. અમે, લોર્ડ મેયર, કોર્પોરેશન, બેન્કર્સ,
વેપારીઓ અને મિડલસેક્સ કાઉન્ટીમાં સ્થિત લંડન શહેરના અન્ય લોકો, તમને નમ્રતાપૂર્વક આ કહીએ છીએ. હું પ્રાર્થના કરું છું અને વિનંતી કરું છું કે તમે ઉપરોક્તનો પીછો કરો, પકડો અને ફસાવો. શિકારી શ્વાનોનો શિકાર કરો અને તેને લંડન અને મિડલસેક્સના અમારા શેરીફના હાથમાં અને કસ્ટડીમાં સોંપો, જે કિસ્સામાં તેમને કાયદા અનુસાર તેની સાથે વ્યવહાર કરવાની પરવાનગી આપવામાં આવશે. અને તમારા અરજદારો, ફરજથી બંધાયેલા, હંમેશા પ્રાર્થના કરે છે. ત્યારબાદ અનેક સહીઓ કરવામાં આવી. હર્ક્યુલસે ઉપરોક્ત પ્રવચન ખૂબ જ રસ અને નમ્રતાથી ધીરજપૂર્વક સાંભળ્યું, અને નમ્રતાપૂર્વક તેના માલિકને વધુ સ્પષ્ટ રીતે બોલવા વિનંતી કરી, કારણ કે તેના જીવન અને આત્માની કોઈ પરવા ન હોવાથી તે સમજી શક્યો નહીં કે તેનો અર્થ શું છે. તેથી લોર્ડ મેયર, જે હવે શ્વાસ લેતો હતો, તેણે તેની અપીલનો હેતુ સમજાવવા માટે કેટલાક રહસ્યમય શબ્દોનો ઉપયોગ કર્યો. સગડનો આરોપ હતો કે માનવ સગડ એક પ્રજાતિનો એક પ્રકાર અથવા નમૂનો હતો, અને તેને તેનું નામ તેના બાહ્ય સ્વરૂપ પરથી મળ્યું, જેને સામાન્ય રીતે ફેશનેબલ બાહ્ય કહેવામાં આવે છે, એટલે કે સગડનો બાહ્ય દેખાવ. તેના ચહેરાનો ગર્વ એક અલંકારિક અભિવ્યક્તિ હતી જે તેની અપરિવર્તનશીલતા દર્શાવે છે અને ફક્ત ઠંડક અને મનની સ્થિરતા દર્શાવે છે. શિંગડા પરનું સોનું લૂંટ અને છેડતીનું પ્રતીક હતું, અને આનો હેતુ તેને કેટલાક અન્ય સગડથી અલગ પાડવાનો હતો, જેમને લીલા રંગના કહેવામાં આવતા હતા. વાણિજ્ય ક્ષેત્રમાં તેના કરડવા અને નાક મારવાથી વિવિધ પ્રકારની છેડતીનો સંકેત મળ્યો, જે તેણે વેપારીઓના માલ, વાટાઘાટો અને મિલકત પર કુશળતા અને ચાલાકીથી કરી હતી. તેમની અસાધારણ ગતિ અને ભાગી છૂટવાની અસાધારણ શક્તિને કારણે તેમને એક ડગલા પછી ખૂબ જ ઝડપથી ફ્રાન્સ અથવા અમેરિકા મોકલવામાં આવતા, અને તેઓ વિવિધ લશ્કરી, નૌકાદળ અને વિદેશી વેશ ધારણ કરતા, આમ તેમનું ભાષણ સમાપ્ત કરતા. રાષ્ટ્રપતિ થોડીવાર માટે સહીઓ વાંચવામાં ડૂબી ગયા. તેઓ વિચારી રહ્યા હતા. તેઓ તરત જ ઊભા થયા અને પ્રતિનિધિમંડળ પર સૌમ્ય નજર નાખ્યા પછી પોતાનો પરિચય આપ્યો. શ્રી મેયર અને સજ્જનો, હું તમારી વિનંતી ઘણું બધું સ્વીકારવામાં અને આ સૌથી મુશ્કેલીકારક અને દુષ્ટ હરણ શિકારનો નિકાલ કરવા માટે મારી શક્તિમાં બધું કરવા માટે ખૂબ જ ખુશ થઈશ. જો કે મને મારી રીતે આ બાબતનો નિકાલ કરવાની મંજૂરી આપો. તેમને લંડન અને મિડલસેક્સના તમારા શેરીફની કસ્ટડીમાં સોંપવાની વાત કરીએ તો હું તેમ કરી શકતો નથી, કારણ કે તે જરૂરી લાગે છે કે તે સજ્જનોની કચેરીઓ ટૂંક સમયમાં સૈનિકો દ્વારા ફરજ પાડવામાં આવે, અને હું સારી રીતે જાણું છું કે તમે તેમની સાથે આગળ વધશો. તમે અપેક્ષા રાખી શકો છો કે ટૂંક સમયમાં કોઈ શેરીફ નહીં હોય. અવતરણ ચિહ્ન. અહીં પ્રતિનિધિમંડળના સભ્યોએ તેમની સામાન્ય ખાલી નજરોની આપ-લે કરી, અને નાગરિક મહાનુભાવોના અભિવ્યક્તિઓ, જેમાંથી કેટલાક અસંતોષનો ગણગણાટ સાંભળતા હતા, સ્પષ્ટપણે તીવ્ર હતા, અને હર્ક્યુલસ, કોઈ ધ્યાન આપ્યા વિના, આગળ વધ્યો. હવે, સાહેબ, આ કુરકુરિયું પકડવા માટે તમે કોઈ પગલાં લો તે પહેલાં, હું તમને વિનંતી કરું છું કે તમે આ ધંધાને તેના વિનાશક આક્રમણથી બચાવવા માટે જાતે જ થોડો પ્રયાસ કરો. હું 12 મહિના સુધી તેનો પીછો કરવામાં મારા અમર શ્વાસ બગાડીશ નહીં, ભલે તે નિરર્થક હોય. ખાતરી સાથે કે અંતે મારે તેના વંશના બીજા કોઈનો પીછો કરવો પડશે. સાહેબ, તમે તેને અને તેના બધા સંબંધીઓને ભૂખ્યા રાખો છો, પછી હું જોઈશ કે હું તમારા માટે શું કરી શકું છું. હવે, ધ્યાન આપો. આ સગડ, અથવા હું તમને પૂછું છું, તે ઢોંગી, જેમ કે હું તેને તેના વાસ્તવિક નામથી બોલાવું છું, તમારો શિકાર કેવી રીતે કરી શકે છે? તમે તેને જવા દેવા માટે એટલા મૂર્ખ કેમ છો? ઘેટાં જેવા મગજ સાથે, ખીર જેવા નૂડલ્સ સાથે, અને કાચબા જેવા હોશિયાર? જ્યારે તમે તેને જોયો ત્યારે તમે તેને કેમ ઓળખી ન શક્યા? તમને પહેલા કહેવામાં આવ્યું છે, કારણ કે તમારું મગજ તમારા ટ્રાઉઝરના ખિસ્સામાં છે. શું તમને લાગે છે કે દરેક રાક્ષસ જે વાંચવાનું જાણે છે તેના ચહેરા પર તેનું નામ લખેલું નથી? તે તેને જોતા જ તમને ટાળે છે, તે તેને જોતા જ તમને નફરત કરે છે, તેના અવાજના અવાજ પર તમારા કાન કાપી નાખે છે. હું એક ધર્મનિષ્ઠ માણસ છું, પણ મારા અડધા જ્ઞાનથી, એટલે કે માણસના જ્ઞાનથી. હું તરત જ છેતરપિંડી કરનારને ઓળખી શકું છું. ઉદાહરણ તરીકે, એક છેતરપિંડી કરનાર છે,
અહીં હર્ક્યુલસ ઊભો થયો અને તેની બાજુના માણસ તરફ આંગળી ચીંધી, એક છેતરપિંડી કરનાર છે. શું તમે જોઈ શકતા નથી કે તેના લખાણની દરેક પંક્તિમાં સાપ, ગરુડ, શિયાળ છે? મેં એવું કહ્યું નહોતું? તો હર્ક્યુલસ એક ક્ષણ થોભ્યો. તે ચાલ્યો ગયો. બધાની નજર તે વસ્તુ પર હતી જેની આ રીતે નિંદા કરવામાં આવી હતી. તે એક યહૂદી બળદગાડું હતું. પ્રાણી એવું લાગતું હતું કે તેના પર વીજળી પડી હોય. તેની આંખો સ્થિર અને ખુલ્લી હતી. તેનો ચહેરો સફેદ હતો અને તેનો હસતો ચહેરો શેતુરની જેમ આનંદથી છલકાઈ રહ્યો હતો. તેના ઘૂંટણ એકબીજા સાથે અકળાઈ રહ્યા હતા અને તેનું આખું શરીર જેલી જેવું ધ્રુજી રહ્યું હતું. જા, દૂર! નેતાએ ગર્જના કરી. ખતીફે વિલંબ કર્યા વિના તેની વાત સાંભળી. રસ્તા પર ગાંડા થઈને દોડીને તેણે તેનું માથું દીવાના થાંભલા પર અટકાવ્યું. તે પડી ગયો. તેના માથામાં વાગ્યો અને લોહી નીકળ્યું. ફિઝિયોથેરાપી અને ફોલ્લા પડ્યા પછી તે સ્વસ્થ થઈ ગયો. ખ્રિસ્તી બન્યો અને તેની પાસે જે કંઈ હતું તે બધું હોસ્પિટલમાં આપી દીધું. અહીં હું સાચો છું. જુઓ, હવે જો તમે મારા જેવા સારા ભૌતિકશાસ્ત્રી બનવા માંગતા હો તો તમારે ફક્ત તમારી નોટબુક અને ડાયરીઓ પર વિતાવેલા સમયમાંથી થોડો સમય કાઢવો પડશે અને તમારી સંભાળ રાખવી પડશે. માનવતાનો અભ્યાસ કરવો પડશે અને તે કોક્સ પીટાટ, કચરાવાળા, અઢી પૈસાની વાર્તાઓ બનાવવી પડશે. હવે જાઓ. આ સાથે હર્ક્યુલસ તેના સિંહાસન પરથી કૂદી પડ્યો. તેની ગદા ઉપાડી અને તેને તેમના માથા પર ફેંકી અને તેણે તે ખૂબ જ વિચારપૂર્વક કર્યું અને તેઓ ઝડપથી પાછળ હટી ગયા. તેઓએ તેમના પેઢા ઘસ્યા અને ઘરે પાછા ફર્યા અને જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેઓએ તેની સલાહનું કાળજીપૂર્વક પાલન કર્યું. પરિણામે થોડા મહિનામાં એક સિવાય ઢોંગીઓની આખી જાતિનો નાશ થઈ ગયો. તે દિવસોમાં તે એક મહાન ઢોંગી હતો, પરંતુ હવે તે ભૂખ્યો અને બેચેન હતો. એક દિવસ ચાલતી વખતે હર્ક્યુલસે ન્યૂકટના એક ડાઇનિંગ રૂમમાં એક ઢોંગીને ખાતો જોયો. હીરોએ પોતાની તક ઓળખી લીધી. જેમ હર્ક્યુલસે અનુમાન લગાવ્યું હતું, તે ઢોંગી તેના ભૂતપૂર્વ સ્વભાવનો એકાંતવાસી હતો. તેણે પડછાયાને નમાવી દીધો હતો અને લગભગ તેને મારી નાખ્યો હતો. તેની ફરજ અટક્યા વિના તેણે તેનો કોલર પકડી લીધો. તે ખૂબ સારી રીતે જાણતો હતો કે તે જેલમાં જશે નહીં, પરંતુ તે એ પણ સારી રીતે જાણતો હતો કે તે તેના કરતાં પણ ખરાબ ગુનેગાર બહાર આવશે. અને તેણે વિચાર્યું કે તે નોકરનું ઘર બદમાશ માટે ખૂબ ખરાબ હતું. તેથી તેને તેની સુધારણા કોલેજનો સારો સ્વાદ આપ્યા પછી તે તેને ખિસ્સામાં થોડા ગીની સાથે ઓસ્ટ્રેલિયા લઈ ગયો.